નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ગુજરાત પોલીસ દ્વારા જુદા જુદા 877 ગુનાઓમાં જપ્ત કરાયેલા નાર્કોટિક્સના જથ્થાનો ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો. ₹2110.30 કરોડની કિંમતના 14,447 કિલોગ્રામથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો દહેજની બેલ કંપની ખાતે નાશ કરાયો. રિવોર્ડ પોલિસી હેઠળ સફળતાપૂર્વક કામગીરી કરનાર પોલીસ જવાનોને લાખો ઇનામની રકમ અર્પણ કરાઈ. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ હેન્ડબુકનું વિમોચન. અંકલેશ્વરમાં 2 વિદ્યાર્થીનીઓને મારવાની ઘટનામાં નવો જ વળાંક. આરોપીની પુત્રીને પણ મરાયો હોવાનો દાવો. ઝઘડિયાના વિકીરાપેટ ગામમાં ગૌચરની જમીન પર બોટનિકલ ગાર્ડન બનાવવા સામે વિરોધ. ગ્રામ પંચાયત દ્વારા કરાયેલા ઠરાવ સામે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. જંબુસરના સામોજ ગામે શોર્ટ સર્કિટથી આગ. અનાજ, ઘરવખરી દસ્તાવેજો તેમજ ₹25,000ની રોકડ બળીને ખાખ. ભરૂચમાં 250 વર્ષ જૂની રથયાત્રા બાદ ભગવાનની પ્રતિમાઓ ગાયબ થતા વિવાદ. પ્રતિમાઓ સુરતની ઇસ્કોન રથયાત્રા માટે અપાઈ હોવાનું સામે આવતા ભક્તોમાં નારાજગી. મંદિરના વહીવટ કરતા ભાનુબેન ગોસ્વામીએ પ્રતિમાઓ બહાર લઈ જવા અંગે વાદો ઉઠાવી. આમોદના નાહેર ગામે વિકાસના નવા અધ્યાયની શરૂઆત. ₹25 લાખના ગ્રામ પંચાયતના ભવનનું ખાતમુહૂર્ત. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં દહેજ ખાતે ₹2110.30 કરોડની કિંમતના 14,447 કિલોગ્રામથી વધુના નાર્કોટિક્સના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તો નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ હેન્ડબુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નશા મુક્ત ગુજરાત સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ બેલ કંપની ખાતે એક મોટા ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગુજરાત પોલીસ દ્વારા જુદા જુદા 877 ગુનાઓમાં જપ્ત કરાયેલ ₹2,212 કરોડની કિંમતના 14,447 કિલોગ્રામથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા સાથે પોલીસની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત પોલીસ દ્વારા 2212 કરોડ રૂપિયાના કિંમતનો ડ્રગ્સનો ખાત્મો કરવામાં આવ્યો છે. ડ્રગ્સ સામે ચાલી રહી આ જંગ હજી વધુ મજબૂતાઈથી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે તે દિશામાં ગુજરાત પોલીસની કામગીરી ચાલી રહી છે. ગત ઓક્ટોબર માસમાં આ જ સ્થળથી 2000 કરોડથી વધારે કિંમતનું ડ્રગ્સનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો અને આજે 2212 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો ખાત્મો બોલાવ્યો છે. આ વર્ષે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ડ્રગ્સના કેસના કન્વિક્શનમાં સૌથી મોટો વધારો એ ગુજરાતમાં આવ્યો છે. ગુનેગાર પકડાઈ જાય, વર્ષો તક કેસ ચાલે, છુટકારો મળી જાય ક્યાંક ને ક્યાંક છટકબારી શોધીને, પરંતુ છેલ્લા 5 વર્ષથી જે પ્રકારે એક પછી એક મહત્વના બદલાવના કારણે આ વર્ષે આશરે 65% જેટલા ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આવનારા દિવસોમાં 100% ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થાય તે પ્રકારના કામગીરીમાં અમે આગળ વધી રહ્યા છીએ. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે
સરકારની રિવોર્ડ પોલિસી હેઠળ રાજ્યના મોટા કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરનાર પોલીસ જવાનોને લાખો રૂપિયાની ઇનામની રકમ પણ અર્પણ કરવામાં આવી હતી. તેમજ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ હેન્ડબુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. દહેજની જીએસએલ કંપની હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાઓની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રાજ્ય સરકારના પ્રોએક્ટિવ પોલિસિંગના અભિગમ હેઠળ ચાલી રહેલા મેન્ટોર પ્રોજેક્ટને વધુ સઘન કામગીરીનો ચિતાર આપ્યો હતો. જામીન પર છૂટેલા નાર્કોટિક્સના આરોપીઓ પર પોલીસ મેન્ડલ દ્વારા નજર રાખવામાં આવી રહી હોવાનું કહ્યું હતું. આ પ્રસંગે રાજ્ય પોલીસ મહાનિદેશક જીએસ મલિક આઈજી સહિત અન્ય રાજ્ય અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારી પોલીસની આખી ટીમને અભિનંદન સમાજ વતી આભાર માનવા માંગુ છું. સમાજ જીવનનું આજના સમયનું સૌથી મોટું દૂષણ એટલે કે ડ્રગ્સ અને ડ્રગ્સ સામેની જંગ જે પ્રકારે ગુજરાત પોલીસ લડી રહી છે અને આ જંગ એ માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ ભારત પાકિસ્તાનની સીમા ઉપર દરિયાના તેજ લહેરો વચ્ચે કે પછી આસપાસના અનેક રાજ્યોમાંથી મોડસ ઓપરેન્ડી તોડવાની વાત હોય, આ બધી જ દિશાઓમાં ગુજરાત પોલીસે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે અને આ કામગીરી બદલ હું આપ સૌને ઉપમુખ્યમંત્રી તરીકે અભિનંદન આપું છું અને રાજ્યના નાગરિક તરીકે આભાર માનું છું. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. અંકલેશ્વર જીઆઈડીસીના ગાર્ડન સિટી રોડ પર બે વિદ્યાર્થીનીઓને માર મારવાની ઘટનામાં 9 વળાંક આવ્યો છે. આરોપીની પુત્રી પણ સારવાર માટે પહોંચી હતી અને વિડીયો જાહેર કર્યા પહેલા તેને માર મરાયો હોવાનો દાવો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અંકલેશ્વરમાં 15 જુલાઈએ બે વિદ્યાર્થીનીઓ સંસ્કૃતિ અને આકૃતિ પર બેટ વડે હુમલો કરવાના ચર્ચિત કેસમાં હવે નવો વળાંક સામે આવ્યો છે. પોલીસે જીવલેણ હુમલાનો ગુનો નોંધી આરોપી ગુરુદેવ ઉર્ફે દેવ પ્રીતમસિંહ જેસર અને તેમની પત્ની બાવીની જેસરની ધરપકડ કરી હતી. આ દરમિયાન આરોપી ગુરુદેવ જેસરની પુત્રી પલ જેસર સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં તેણે સમગ્ર ઘટનાને લઈને પોતાનો પક્ષ રજૂ કર્યો. પલ જેસરે દાવો કર્યો કે સંસ્કૃતિ અને આકૃતિને માર મારવાની ઘટના કોઈ પૂર્વ આયોજિત હુમલો ન હતી, પરંતુ અગાઉ બનેલી ઘટનાની પ્રતિક્રિયા હતી. તેના જણાવ્યા મુજબ ઘટના પહેલા સંસ્કૃતિએ તેને મળવા બોલાવી હતી, જ્યાં તેના મિત્રો સાથે મળીને તેની સાથે મારપીટ કરવામાં આવી હતી, તેમજ સિગારેટના ડામ પણ આપવામાં આવ્યા હતા. પલના કહેવા મુજબ આ ઘટના બાદ તેના માતા પિતા સંસ્કૃતિના ઘરે વાત કરવા જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં સંસ્કૃતિ મળી જતા ઉશ્કેરાટમાં મારામારી થઈ હતી. બીજી તરફ સંસ્કૃતિએ પોતાની સાથે મારપીટ થઈ હોવાનો દાવો કરતા ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. પલના પરિવાર દ્વારા સમગ્ર મામલે પોલીસને લેખિત અરજી પણ આપવામાં આવી છે. હાલ આરોપીએ બંને પક્ષના આક્ષેપો અને રજૂઆતોના આધારે તપાસ શરૂ રાખી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે. મારું નામ પલ છે. સંસ્કૃતિએ મને फ़ोन કરીને बोलाई गार्डन सिटी में कि हम लोग वहाँ बैठते हैं और हम लोग शांति से सॉल्व करते हैं.
પછી મેં ને મારી ફ્રેન્ડ ધ્રુવી ત્યાં ગયા. આના પહેલાં સંસ્કૃતિએ મારી મમ્મીને પણ ફોન કર્યો ને એવું કીધું કે આંટી પલકો ભેજો હમકો ઘૂમના હે. આ જૂઠું બોલ્યું ને મારી મમ્મીથી મને મોકલાઈ ત્યાં. મમ્મીએ એવું કીધું ઠીક હે મેં ભેજતી. પછી અમે લોકો ત્યાં ગયા. ત્યાં એ લોકો 10 લોકો બેઠા હતા. 7 છોકરાઓ ને 1 છોકરી. સંસ્કૃતિ, આકૃતિ ને જીની ને 7 છોકરાઓ રુદ્રાક્ષ, સમર, રાજવી, વિહાન, ઈશાન એ બેનો ભાઈ છે ને સંદીપ. આ લોકો ત્યાં હતા ને મેં ત્યાં ગઈ પછી એ બધાએ મને મારવાનું એક કરીને ચાલુ કર્યું. પછી એ 3 છોકરીઓએ મને નીચે સુવાડી દીધી હતી ને સુવાડીને માર્યું હતું ને પેલા બધા છોકરાઓ ત્યાં હતા એ બધા સિગરેટ ને વેપ પીતા હતા ને એ લોકો ઈશાન એ બધા પણ મારી પાસે આવ્યા ને એ લોકો પણ મને લાતેથી મારવાનું ચાલુ કરી દીધું. એક હાથ મારો કોઈ છોકરાએ પકડ્યો હતો, એક હાથ જીનીએ પકડ્યો હતો ને મારી ટી શર્ટ ઉપર કરીને એ લોકો મને મારતા હતા. પેલા છોકરાઓએ મને સિગરેટનો દામ આપ્યો હતો, આઈલર દામ ને મને અહીંયા કાનમાંથી લોહી કાઢી દીધું હતું. મારી બુદ્ધિ ખોવાઈ ગઈ હતી. મારા ચશ્મા એ લોકોએ તોડી નાખ્યા હતા ને બધા લોકો મને મારતા હતા ને ગાડીમાં રુદ્રાક્ષ બેઠો હતો. એ બેઠો વિડીયો ઉતારતો હતો ને બધા લોકો મારી પાસે આવ્યા ને મને લાતો મારતા હતા ને અડધા લોકો ત્યાં બેસીને સિગરેટ ને વેપ પીતા હતા ને પછી એટલું રહ્યું. પછી મેં 2 દિવસ ઘરે ના કીધું કેમ કે મને બીક લાગતી હતી કે એ લોકો મને પાછા મારશે. પછી 3rd દિવસ મમ્મીએ આ બધા નિશાન જોયા. મમ્મીને ગુસ્સો આવ્યો. પછી મમ્મીએ પપ્પાને કીધું. પછી અમે લોકો એમના ઘરે જ જતા હતા બટ અમને લોકોને એ લોકો વચ્ચે રસ્તે મળી ગયા. તો એ 2 ગુસ્સામાં હતા. આ બધું જોઈને બધાને જ ગુસ્સો આવે. સિગરેટના દામને મને માર્યું હતું ને મને કાનમાંથી લોહી કાઢ્યું હતું. તો મારા પેરેન્ટ્સને બહુ ગુસ્સો આવ્યો એટલે એ લોકોએ મારથી એમને મળાવ્યું ને એ લોકો આ છુપાવે છે જે મારા સાથે થયું છે. એ લોકો આને દબાવી દે છે. એ લોકો એમનું જ બતાવે છે કે અમે લોકો એને મારી. બટ રિયાલિટી તો પહેલાં આ છે કે એ લોકોએ મને મારી હતી ને છોકરાઓએ પણ મને મારી હતી. આ બધા લોકોએ પ્લેન કરીને મને મારી હતી ને ધોકો આપીને મને બોલવાયું હતું. બટ રિયાલિટી આ છે. બટ બધાને એવું લાગે છે કે અમે જ એમને માર્યું છે. તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે. વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે? બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ફ્લોર 223 શ્રીરંગ પેલેસ નિયર આરકે સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વિકીરા બેટ ગામમાં ગૌચરની જમીન પર બોટનિકલ ગાર્ડન બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા કરાયેલા ઠરાવ સામે સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગૌચરની જમીનનો ઉપયોગ માત્ર ઢોર ઢાખરના ચરિયાણ અને પૂર જેવી આપત્તિના સમયમાં આશ્રય માટે થવો જોઈએ, જ્યારે પંચાયતના નિયમો વિરુદ્ધ તેનો અન્ય હેતુ માટે ઉપયોગ કરવા જઈ રહી છે. આ મુદ્દે વિકીરા બેટ ગામના રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે ગામના સર્વે નંબર 12 અને 13ની ગૌચરની જમીન વર્ષોથી ગામના હજારો ઢોર ઢાખર માટે ચરિયાણ તરીકે ઉપયોગમાં લેવાય છે. ઉપરાંત નર્મદા નદીમાં રેલ આવે ત્યારે ગામના લોકો પશુઓ માટે આ જગ્યા સુરક્ષિત આશ્રય સ્થાન તરીકે પણ કામ કરે છે. રજૂઆતમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગ્રામ પંચાયતે તારીખ 18 જુલાઈ 2026ના રોજ બોટનિકલ ગાર્ડન બનાવવા માટે ઠરાવ પસાર કર્યો છે, જે સરકારના ગૌચર જમીન સંબંધિત નિયમો વિરુદ્ધ હોવાનું ગ્રામજનોનું કહેવું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ગૌચરની જમીન પર બોટનિકલ ગાર્ડન બનવાથી પશુપાલકોને મુશ્કેલી પડશે અને ગામમાં ચરિયાણની ગંભીર સમસ્યા સર્જાશે, જેથી ગ્રામજનોએ કલેક્ટરને આ ઠરાવ તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. હવે જિલ્લા વહીવટીતંત્ર ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈને શું નિર્ણય લેશે તેના પર સૌની નજર મંડાઈ છે. મારું નામ દીપકભાઈ ભગુભાઈ આહિર છે. હું નિકોરા બેટમાં પશુપાલનનો વ્યવસાય કરું છું. નિકોરામાં જે ગૌચર જગ્યા આવેલી છે ત્યાં પંચાયતે બાગ બગીચાઓ બનાવવા માટે ઠરાવ કરીને આપેલો છે. એનો અમે બહિષ્કાર કરીએ છીએ. અમારે જ્યારે રેલ પાણી આવે ત્યારે એ જગ્યા પર પશુપાલન લઈને અમે ત્યાં વસવાટ કરીએ છીએ. એટલે એના માટે અમારા આહિર સમાજ, આદિવાસી સમાજ ત્યાં એ જગ્યા પર એમોનું એ ચાલે છે, તંત્ર બધું ચાલે છે. એ માટે આ ઠરાવનો અમે કલેક્ટરને આવેદનપત્રો આપવા આવેલા છીએ. એક સેકન્ડ સ્ક્રોલ કરતા પહેલા આ જોઈ લો. ભરૂચમાં આવી ઓફર તમે ક્યારેય નહીં જોઈ હોય. 999 માં કુર્તી પેન્ટ અને 1999 માં ફેસ્ટિવલ કલેક્શન. ઇમ્પોસિબલ લાગે છે ને, પણ આ સાચે જ છે. મોન્સૂન સીઝન સાથે પિંકી બ્યુટીક લઈને આવ્યું છે તમારા માટે ધમાકેદાર ઓફર પર ઓફર, જે તમારી શોપિંગ ને બનાવશે બજેટ ફ્રેન્ડલી અને સ્ટાઇલિશ. માત્ર 999 માં મેળવો ક્લાસિક કુર્તી પેન્ટ સેટ અને સાથે સાથે 1999 માં પ્રીમિયમ કલેક્શન, જેમાં ચણિયા ચોલી, ગાઉન, ક્રોપ ટોપ, શરારા અને ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ. અને હા, જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી આ ઓફર વેલિડ રહેશે. તો બહેનો, ફેસ્ટિવલ શોપિંગ હોય કે કેઝ્યુઅલ ટ્રેન્ડી લુક, પિંકી બ્યુટીક જરૂર વિઝિટ કરજો. પિંકી બ્યુટીક, સ્ટાઇલ પણ સેવિંગ્સ પણ. પિંકી બ્યુટીક, કુંજ રેસી પ્લાઝા, શોપ નંબર 1, અપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડે. જંબુસર તાલુકાના સામોજ ગામમાં શોર્ટ સર્કિટના કારણે એક મકાનમાં આગ લાગતા અનાજ, કપડા, ઘર વખરીનો સામાન, મહત્વના દસ્તાવેજો તેમજ અંદાજે ₹25,000ની રોકડ રકમ બળીને ખાક થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ સામોજ ગામના શિમનભાઈ રાયસંગભાઈ પોતાના ખેતીકામ માટે ખેતર ગયા હતા. તે દરમિયાન તેમના મકાનમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક પીઆઈ કંપનીના ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જાણ થતાં જ પીઆઈ કંપનીની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગના કારણે અંદાજે ₹25,000ની રોકડ, અનાજ, કપડાં, ઘર વખરીનો સામાન તેમજ આધાર કાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજો બળીને ખાક થઈ ગયા હોવાનું મકાન માલિકે જણાવ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. મારું નામ ચિમનભાઈ રાયસંગ છે. શોર્ટ સર્કિટના એટલે ફ્રીજના કારણે ઘર સળગી ગયું છે. અંદર કપડાં, પૈસા હતા, એ બધું બળીને ખાક થઈ ગયું છે. અનાજ, પાણી બધું નુકસાન થયું છે. મારું નામ ચેતનાબેન સતીશભાઈ છે. મારું ગામ સામોદ છે. મારું ઘર હરગવાથી શોર્ટ સર્કિટ થવાથી મારા ઘરમાં નુકસાન થયું છે. ₹25,000 બળી ગયા છે. કપડા ખરીદવા જવું હોય અને બજેટ પણ બચાવવું હોય તો એક જ નામ યાદ આવે, મેક્સ કલેક્શન. કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. વિશ્વાસ નથી આવતો તો સાંભળો. જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180 માં. અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200 માં. રેગ્યુલર વેર માટે ટોપ, ટી-શર્ટ, શર્ટ્સ માત્ર ₹100 માં. અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450 માં. તો હવે વાત કરીએ ઓફર્સની. 1500ની શોપિંગ કરો અને મેળવો એક ટી-શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી. અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે. ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન. આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર. ઐતિહાસિક અને ધાર્મિક નગરી ભરૂચમાં 250 વર્ષ જૂની પરંપરા ધરાવતા ભગવાન જગન્નાથજીની રથયાત્રા બાદ એક ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. રથયાત્રા સંપન્ન થયા બાદ મંદિરમાંથી ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની મુખ્ય પ્રતિમાઓ અચાનક ગાયબ થઈ જતા વિવાદ સર્જાયો છે. જોકે તમામ પ્રતિમાઓ પુનઃ સુરતી કાર્યક્રમ સંપન્ન થતા પરત લાવી દેવામાં આવી હતી.
ભરૂચમાં પૌરાણિક ફુરજા બંધનની રથયાત્રા પૂર્ણ થયા પછી મંદિરના ગર્ભગૃહમાં પ્રતિમાઓ જોવા ન મળતા તર્ક વિતર્ક શરૂ થયા હતા. શરૂઆતમાં પ્રતિમાઓ ગુમ થયાની વાત વાયુ વેગે ફેલાઈ હતી, જેના કારણે ભક્તોમાં ભારે હોબાળો મચી ગયો હતો. આ ઘટનાના પગલે વહીવટ કરતા ભોયપંચની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ પવિત્ર પ્રતિમાઓને કોઈને જાણ કર્યા વગર સુરત ખાતે યોજાનાર ઇસ્કોન રથયાત્રામાં લઈ જવામાં આવી છે. આ ગંભીર બેદરકારી અને પરંપરાના ભંગ બદલ સ્થાનિક ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. જોકે 4 કલાકના સુરતના ઇસ્કોનની રથયાત્રા બાદ આ પ્રતિમાઓ ભરૂચ મંદિર ખાતે પુનઃ લાવી દેવામાં આવી હતી. આ વિવાદમાં મંદિરના વહીવટ કરતા ભાનુબેન ગોસ્વામીએ પ્રતિમાઓને સુરત મોકલવા સામે સખત વાંધો ઉઠાવ્યો છે. ભાનુબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે 250 વર્ષ જૂની આ પરંપરા સાથે આ રીતે ચેડા ન થઈ શકે. ભગવાનની પ્રતિમાઓ કોઈ વસ્તુ કે મિલકત નથી કે જ્યારે ઈચ્છા થાય ત્યારે અન્યત્ર મોકલી દેવાય. આજે જો પ્રતિમાઓ સુરત મોકલી છે તો આવતીકાલે મેઘરાજાની પ્રતિમા પણ કોઈ માગશે તો શું તમે આપી દેશો? આ ભરૂચના લોકોની આસ્થાનો વિષય છે, કોઈના વ્યક્તિગત નિર્ણયોનો નહીં. ભરૂચના સામાજિક અને ધાર્મિક વર્તુળોમાં આ ઘટનાને લઈને ચર્ચા તેજ બની છે. જૂની પરંપરાઓ જાળવી રાખવા માટે જાણીતા ભરૂચમાં આ પ્રકારનો વિવાદ ભક્તોની લાગણી દુભાવનારો બની રહ્યો છે. આ લોકો મૂકીને ગયા ને પછી ભદ્રેશભાઈ આવ્યા તો એમને એવું કીધું આ મૂર્તિ તમે સુરત આપો. તો અમે તો ના કીધું કે અમારથી ના અપાય. તો એ માયના જ નહીં કે અમે હું પ્રમુખ છે એમ કે તમે પ્રમુખ બન્યા તો એવું છે કે તમે જે કહેશો તો અમારે કરી લેવાનું એવું કીધું મેં. એટલે આ લોકો મૂર્તિ લઈ ગયા મંદિર? હા લઈ ગયા, મૂર્તિ લઈ ગયા. ખરેખર ખોટું નથી? ખોટું જ છે ને. અને જો આ રીતે મેઘરાજાની મૂર્તિ પણ લઈ જાય તો તે કેવું કહેવાય? એવો ખોટું જ કહેવાય. કોઈ મેઘરાજાની મૂર્તિ માંગશે ને આપણે આપી. ચાલે ભારત ભરોસાની સવારી એક્ટિવાની સાથે. દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા. જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કીટ ટેકનોલોજી. એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, ઝાડેશ્વર. માનસી હોન્ડા, ગડખોલ, GIDC સિટી. આમોદ તાલુકાના નાહેર ગામમાં ગ્રામ વિકાસની નવી દિશા આપનાર મહત્વપૂર્ણ યોજનાનો પ્રારંભ થયો છે. ₹25 લાખના ખર્ચે નિર્માણ પામનાર નવા ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દેવકિશોર સ્વામીના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય વિમલ પટેલ, નાહેર ગામના સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી વિકાસ કાર્યને આવકાર્યું હતું. પ્રસંગ દરમિયાન ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ અને કડક સૂચના આપતા જણાવ્યું હતું કે પંચાયત ભવનનું નિર્માણ કાર્ય મંજૂર થયેલ એસ્ટિમેટ ગુણવત્તાના તમામ ધોરણો અને સંપૂર્ણ પારદર્શિતા સાથે જ કરવામાં આવે. કામગીરીમાં કોઈ પણ પ્રકારની બેદરકારી, ગુણવત્તામાં સમાધાન કે વિલંબ સહન કરવામાં આવશે નહીં અને નિર્ધારિત સમય મર્યાદામાં ભવન પૂર્ણ કરી ગ્રામજનોને સમર્પિત કરવામાં આવે. આ નવું પંચાયત ભવન માત્ર એક ઇમારત નહીં પરંતુ નાહિર ગામના વિકાસ, સુશાસન અને લોક સુવિધાઓને વધુ મજબૂત બનાવતું મહત્વપૂર્ણ સોપાન સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. પંચાયત વિભાગ દ્વારા નવી મંજૂર થયેલ ગામ પંચાયત એનું આજના પવિત્ર દિવસે, પવિત્ર વાતાવરણમાં, પવિત્ર જગ્યામાં એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ નિમિત્તે હું ગુજરાત સરકારનો અને પંચાયત વિભાગનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમારા ગામની અંદર 25 લાખ જેટલી મોટી રકમની આજે જ્યારે પંચાયત બનવા જઈ રહી છે, પંચાયત સાથે સાથે તલાટીને રહેવા માટેનું નિવાસ પણ આ પંચાયત ઘરમાં જ્યારે બની રહ્યું છે ત્યારે ગુજરાત સરકારના મુખ્યમંત્રી તેમજ પંચાયત મંત્રી તેમજ આ વિભાગના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ને જલ્દી આ કામ પૂર્ણ કરે, સારું કામ થાય, ગુણવત્તાવાળું કામ થાય
એવી ખાસ હું વિનંતી છે. આ કામ વહેલું પૂરું થાય ને વહેલું શરૂ થાય એવી પ્રાર્થના છે. ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. ભરૂચના કવીઠામાં આવેલા ગૌશાળા ખાતે પંચગવ્ય સ્નાનનો પવિત્ર પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ શરીર અને આત્માની શુદ્ધિનો અનુભવ કર્યો હતો. સનાતન ધર્મમાં ગાયને માત્ર પશુ નહીં પરંતુ માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. ગાયમાંથી પ્રાપ્ત થતી 5 પવિત્ર વસ્તુઓ દૂધ, દહીં, ઘી, ગોબર અને ગૌમૂત્રનું મિશ્રણ એટલે કે પંચગવ્ય જે આયુર્વેદમાં સર્વશ્રેષ્ઠ ઔષધિ તરીકે જાણીતું છે. આ પરંપરાને જીવંત રાખવા અને તેના મહત્વને લોકો સુધી પહોંચાડવા માટે ભરૂચના કવીઠા ગામની નંદની ગૌ શક્તિપીઠ ગૌશાળા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં 15 લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં એક વડીલ, 10 યુવાનો અને 4 બાળકોનો સમાવેશ થાય છે. ભરૂચના કવીઠા ખાતે પ્રથમવાર આ પ્રકારના પંચગવ્ય સ્નાનનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ વિધિ માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ શારીરિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પંચગવ્ય સ્નાન ત્વચાના રોગોને દૂર કરવામાં અને શરીરમાં રહેલા ઝેરી તત્વોને નાશ કરવામાં મદદરૂપ થાય છે. ગાયના દૂધ, દહીં અને ઘીના ગુણો ત્વચાને કુદરતી પોષણ પૂરું પાડે છે, જ્યારે ધાર્મિક દ્રષ્ટિકોણથી આ સ્નાન મન અને આત્માને શુદ્ધ કરી નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. આયુર્વેદિક અને આધ્યાત્મિક મહત્વ નંદની ગૌ શક્તિપીઠ ગૌશાળાના સંચાલક વિરલભાઈ દેસાઈએ આ કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપતા પંચગવ્ય સ્નાનની આયુર્વેદિક ગુણકારી અસરો અને શરીર પર થતા સકારાત્મક પ્રભાવ વિશે સમજાવ્યું હતું. પંચગવ્ય સ્નાન બાદ સૌભાગ્યો માટે સૂર્ય સ્નાન, પ્રાણાયામ અને યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયા બાદ સૌભાગ્યોએ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પંચગવ્ય સ્નાનની ગુણકારી અસર અનુભવાય છે. શરીર અને મનમાં એક અલૌકિક અને પોઝિટિવ એનર્જીનો સંચાર થયો છે. સૌભાગ્યોએ આવા કાર્યક્રમો સમયાંતરે યોજાય તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી. હું રાજેશભાઈ શાહ, ભરૂચ અમીજડાઓમાં રહું છું. વિરલભાઈ દેસાઈ મારા મિત્ર છે. હું આજે અહીંયા આગળ પંચગવ્ય સ્નાન માટે આવ્યો છું. મને પોતાને એવું હતું કે પંચગવ્ય સ્નાન કેવી રીતે કરી શકાય એમ તો સાંભળ્યું હતું, જોયું હતું બી ખરું વિડીયો પર, પણ આજે પોતે ખરેખર અનુભવ એટલો સરસ થયો કે બોડીની અંદર એક એક અંગ જે છે એક એક પોઝિટિવિટી બોડીની અંદર મળતી થઈ છે. તો ખરેખર થેન્ક યુ વિરલભાઈ. અને આવી રીતના પ્રોગ્રામ કરો અને પબ્લિકને આપણે આ રીતે સારી રીતે પોઝિટિવિટી આપી શકીએ. જય ગૌ માતા. નંદની ગૌ શક્તિપીઠ કવીઠા ભરૂચ ખાતે જે કહ્યું હતું એ પ્રમાણે આજે ગોબર એટલે પંચગવ્ય, જેમાં ગાયનું દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર, આ બધા જ દ્રવ્યોનો એક સપ્રમાણ ઉપયોગ કરીને તૈયાર કરેલું પંચગવ્ય કે જેની અંદર વિશેષ રૂપે ચંદન પાવડર, હળદર અને મુલતાની માટી ઇત્યાદિ જે નેચરલ બ્યુટિફિકેશન કરનારા પદાર્થો છે એ ઉમેરીને પંચગવ્ય સ્નાન આજે કરાવવામાં આવ્યું છે. ભરૂચથી વિશેષ રૂપે ખાસ ભણેલા લોકો પણ, જે આજ સુધી કોઈને એવું હતું કે સાધારણ પણ એલર્જી હોય, તમામ લોકો પંચગવ્ય સ્નાન લીધું છે. અને આ પંચગવ્ય સ્નાન બાદ સૂર્યનો જે તાપ છે એમાં સૌર સ્નાન અને સાધારણ પ્રાણાયામ કરવામાં આવશે. દરેક જણને આ દરમિયાન ફિલિંગ થઈ છે કે ડિટોક્સ કરે છે. ગૌમૂત્ર જે છે એ અથવા તો ગોબર એ બોડીને સ્કિન થ્રુ ડિટોક્સ કરે છે ને એની તમામને એની અનુભૂતિ થઈ છે. જય ગૌ માતા. તાપી જિલ્લાના સોનગઢમાં જંગલ સંપત્તિનું રક્ષણ કરતા વન વિભાગના નિષ્ઠાવાન રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિકાસ દેસાઈ અને એક સ્થાનિક યુવકે લાકડા ચોરોનો પીછો કરતી વખતે માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનાના પગલે સમગ્ર તાપી જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની વિગત મુજબ તાપી રેન્જના જંગલ વિસ્તારમાંથી કિંમતી લાકડાની ગેરકાયદેસર હેરાફેરી થઈ રહી હોવાની ચોક્કસ બાતમી વન વિભાગને મળી હતી. આ માહિતીના આધારે આરએફઓ વિકાસ દેસાઈ પોતાની ટીમ સાથે સતર્ક હતા. વહેલી સવારે ઉકાઈ તરફથી આવી રહેલા એક શંકાસ્પદ ગાડીને વન વિભાગની ટીમે રોકવાનો પ્રયાસ કર્યો હતો. વન વિભાગના ઇશારે છતાં ગાડીના ચાલકે વાહન થોભાવવાના બદલે તેને પૂર ઝડપે હંકારી મૂક્યું હતું. આ ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે વન વિભાગની ટીમે ત્વરિત કાર્યવાહી કરી શંકાસ્પદ વાહનનો પીછો શરૂ કર્યો હતો. બંને વાહનો અત્યંત ઝડપે આગળ વધી રહ્યા હતા ત્યારે
સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ નજીક એક કન્ટેનર સાથે બંને ગાડીઓ ધડાકાભેર અથડાતા ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં વન વિભાગના આરએફઓ વિકાસ દેસાઈ અને તેમની સાથે રહેલા સરજાલી ગામના રહીશ રેહાન ગામિતનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ વહીવટી અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન શંકાસ્પદ વાહનમાંથી ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલું લાકડું પણ મળી આવ્યું હતું. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લાકડાચોર વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. પોતાની ફરજ દરમિયાન કાયદાનું પાલન કરાવતા એક નિષ્ઠાવાન અધિકારી અને તેમના સહયોગી યુવાનના અકાળે અવસાનથી વન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે. ચાંદોદના ઐતિહાસિક ઘાટો પર પાણીની પાટો ખુલ્લી પડી. સરદાર સરોવર ડેમમાંથી પાણીની આવકમાં ઘટાડો અને ઉપરવાસમાં વરસાદ ખેંચાતા દક્ષિણ પ્રયાગ તીર્થધામની દયનીય સ્થિતિ સર્જાવા પામી છે. એક તરફ મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા હોવાના અહેવાલો છે, તો બીજી તરફ વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાણોદ ખાતેથી વહેતી પતિત પાવનમાં નર્મદા નદી ચોમાસાની મોસમમાં પણ હજુ સૂકી ભટ્ટ ભાસી રહી છે. વરસાદના અભાવ અને સરદાર સરોવર બંધમાંથી પાણીની આવકમાં કરાયેલા ઘટાડાના કારણે નદીનું રૌદ્ર સ્વરૂપ ગાયબ થઈ ગયું છે, જેના કારણે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર લગભગ 10 દિવસ પહેલા છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ નોંધાયો હતો, જેના પરિણામે ઉચ્ચ અને ઓરસંગ નદીઓનું પાણી નર્મદામાં ભળતા આ સિઝનમાં પ્રથમવાર નર્મદામાં નવા નીર આવ્યા હતા. આ નવા નીરના આગમનથી પંથકવાસીઓમાં અને તીર્થ ક્ષેત્રના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે આ ખુશી લાંબી ચાલી નહીં. ઉપરવાસમાં વરસાદ ખેંચાતા નર્મદામાં આવેલા નવા નીર ફરી ઓસરી ગયા છે. ઉપરાંત સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડાતા પાણીની આવકમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ બેવડા કારણોસર તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે હવે નર્મદા નદી હાલ માત્ર એક પાતળા સર્પકારે વહેતી નજરે પડી રહી છે. નદીમાં પાણીનું સ્તર ચિંતાજનક રીતે નીચે ઉતરી જવાના કારણે ચાંદોદમાં ઐતિહાસિક ઘાટોની નજીક પાણીમાં ડૂબેલી રહેતી પથ્થરોની પાટો અને રેતીના બેટ બહાર નીકળી આવ્યા છે, જે નદીની દયનીય સ્થિતિ સ્પષ્ટ કરી રહ્યા છે. નર્મદા નદીના મુખ્ય જળ પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો થવાના કારણે ચાંદોદ ખાતે રોજબરોજ પધારતા હજારો શ્રદ્ધાળુઓ અને પર્યટકો નિરાશ થઈ રહ્યા છે. વધુમાં નર્મદાજીના મુખ્ય જળ પ્રવાહ પર પોતાની નાવડી હંકારીને પરિવારનું ગુજરાન ચલાવતા નાવિક શ્રમજીવીઓ પર આર્થિક સંકળામણ આવી પડી છે. નદીમાં પાણી ઓછું હોવાથી હોડીઓ ચલાવવી મુશ્કેલ બની છે, જેના કારણે તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે. ચોમાસાની મોસમ હોવા છતાં નર્મદા નદીના આવા જળ સંકટને લઈને તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. આજે દક્ષિણ પ્રયાગની ચાણોદમાં છે આપણે, તો અહીંયા નર્મદાજીનો જે પ્રવાહ છે એ અષાઢ મહિનામાં ઘણો ઓછો છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે વરસાદ ઘણો ઓછો હોવાથી જે નર્મદાજીનું જળસ્તર છે તે અષાઢ મહિનામાં પણ ઘણું ઓછું છે. આજે 19/7/2026 છે. આજના જ દિવસે આજથી 13 વર્ષ પહેલાં 19/7/2013ના દિવસે અત્યારે જે નર્મદાજીની સપાટી છે તેના કરતાં પાણી 30 થી 35 ફૂટ વધારે હતું, ઉપર હતું. તો નર્મદાજીનું જે મહત્ત્વ છે, નર્મદાજીની જે શોભા છે એ તેમના પાણીથી છે. તો પાણીનો જે પ્રવાહ છે એ વધતો રહે, તો જેથી નર્મદાજીના કિનારે આવતા શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ તેમજ નાવિક શ્રમજીવી મંડળની જે લાગણી છે તે ન ડૂબાય. મારી ડેમના પ્રશાસનને અને ગવર્મેન્ટને પ્રાર્થના છે, વિનંતી છે કે નર્મદાજીનું જે પાણીનું સ્તર છે તે વધે, જેથી યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓને આનંદની લાગણી અનુભવાય. ચાણોદ એ દક્ષિણ પ્રયાગ તીર્થ છે. અત્યારે તમે જોઈ રહ્યા છો નર્મદાજી ચોમાસું જે ભરપૂર ચોમાસું ચાલી રહ્યું છતાં પણ નર્મદાજી નદીનો પ્રવાહ એકદમ ઓછો થઈ ગયો છે. આ જોઈને આવનાર ભક્તજનો, શ્રદ્ધાળુઓ કે જેઓ સ્નાન માટે, સાદાદી કરવા માટે આવતા હોય છે એમને ઘણું જ દુઃખ થાય છે. ચાણોદ એ દક્ષિણ પ્રયાગ તીર્થ છે. અહીંયા નાવિક શ્રમજીવી નાવડી જેઓ હોડીવાળા છે એ લોકો તથા ગામના બ્રાહ્મણો અને આખું ગામ જે નર્મદાજીની ઉપર આધારિત છે
આ પ્રવાહ જોઈ અને દરેક શ્રદ્ધાળુને દુઃખ થાય છે. તો અમારી પ્રશાસનને એટલી જ વિનંતી છે કે આ ચોમાસામાં પણ નર્મદાજીનો પ્રવાહ ચાલુ રહે એટલું પાણી છોડવામાં આવે. અમે ભગવાન ઇન્દ્રને પણ પ્રાર્થના કરીએ છીએ કે ઢોર ઢાંખરને કારણે પણ થોડો વરસાદ પડે, ભગવાનની મહેરબાની થાય તો દરેક માણસને આનંદ થાય. એટલે આ નર્મદાજીનો પ્રવાહ ચોમાસામાં આ જોઈને દરેક શ્રદ્ધાળુ દુઃખ થાય છે. જાંબુઘોડા અભયારણ્યની મધ્યમાં આવેલું ધનપુરી ઇકો ટુરિઝમ સેન્ટર પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વડોદરા, અમદાવાદ અને સુરત જેવા શહેરોની નજીક હોવાથી આ કેન્દ્ર ખૂબ જ વ્યાજબી દરે એસી કોટેજ, જંગલ સફારી, ટ્રેકિંગ અને સ્થાનિક ગાઈડ જેવી ઉત્તમ સુવિધાઓ પૂરી પાડે છે. વન વિભાગના સુઆયોજિત વ્યવસ્થાપનના કારણે અહીં વીકેન્ડમાં પ્રવાસીઓ માટે ભારે ધસારો જોવા મળ્યો છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અભયારણ્યમાં સ્થિત ધનપુરી ઇકો ટુરિઝમ સેન્ટર કુદરતના ખોળે આરામદાયક સમય વિતાવવા માટેનું એક લોકપ્રિય સ્થળ છે. અહીંથી ગાઢ હરિયાળી અને શાંત વાતાવરણ વચ્ચે વન વિભાગ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે. આ લોકોની સર્વિસ બાબતે છે, આ લોકો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે એ બાબતે છે, અને આપણને જે સગવડતા મળે છે ઓછા ખર્ચમાં, કે જે આટલી સગવડતા માટે આપણે જે અહીં ખર્ચો કરીએ ને એના કરતાં ત્રણ ગણો કે 4 ગણો કરીએ ને તોય ના મળે. આ વસ્તુ તો ના જ મળે. અને આ ઇકો ટુરિઝમ બધી સગવડ પણ બહુ સારી છે. અહીંયા કડા ડેમ કરીને છે પાછો અહીંયા નજીક, એ પણ જોવાલાયક સ્થળ છે. અને ફોરેસ્ટવાળા અહીંયા એ લોકો જોડે ગાર્ડ પણ તમને મોકલે કે બધું તમને ગાઈડલાઈન આપે અને બધું બતાવે છે. અને ખરેખર ફરવાલાયક સ્થળ છે. પછી અહીંયા એક હાથી માતા પણ નજીક પડે છે, એ પણ ફરવા જેવું સ્થળ છે. અહીં પ્રવાસીઓ માટે 8 એસી અને 8 નોન એસી રૂમ, કેન્ટીન, ડાઇનિંગ શેડ, સોવેનિયર શોપ અને ફાયર સેફટીની પૂરતી વ્યવસ્થા છે. અત્યંત વ્યાજબી દરે આ સગવડોની સાથે સ્થાનિક વનવાસી ગાઈડ પ્રવાસીઓને સમગ્ર વિસ્તારનું રસપ્રદ અને સચોટ માર્ગદર્શન પૂરું પાડે છે. હવે અહીંયા આપણે ઇકો ટુરિઝમ જે ધનપુરી છે એમાં કુલ 8 એસી રૂમ છે, 8 નોન એસી રૂમ છે, સોવિનિયર શોપ છે, અમૂલ શોપ છે, પછી ડાઇનિંગ સેટ છે, કેન્ટીનની સુવિધા છે, પછી ફાયર સેફટીની પણ સુવિધા છે. રતન મહાલના જંગલની અંદર આપણે વાઘ આવી ગયેલો છે. ચિત્તા માટેનો પ્લાનિંગ આપણે કચ્છમાં કરી રહ્યા છીએ. જાંબુઘોડાનું જંગલ આપણું આકર્ષણનું કેન્દ્ર છે. એ ઉપરાંત આપણે બીજા અનેક ઇકો ટુરિઝમ સાઇટ ડેવલપ કરી રહ્યા છીએ. રાજ્ય સરકાર જાંબુઘોડા ઉપરાંત રતન મહાલ અને કચ્છ જેવા વિસ્તારોમાં પણ ઇકો ટુરિઝમનો વ્યાપ વધારી રહી છે. નજીકમાં જ આવેલા કડા ડેમ અને પૌરાણિક જંડ હનુમાન મંદિર જેવા આકર્ષણોને કારણે ધનપુરી હવે ગુજરાતનું એક અગ્રણી વીકેન્ડ ડેસ્ટિનેશન બની ગયું છે. ભરૂચ અમદાવાદ હાઈવે પરથી પસાર થતા એક આઈસર ટ્રકમાંથી વડોદરા એલસીબી પોલીસ દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલ ટ્રક ઝડપી પાડવામાં આવી છે, પરંતુ ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાદરવા પોલીસ સ્ટેશનની હદમાં દિલ્હી મુંબઈ નેશનલ એક્સપ્રેસ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક ટાટા આઈસર ટ્રક RJ52 GB 1246માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે અને તે ભરૂચથી અમદાવાદ તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દોડકા ગામની સીમમાં આવેલા ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી. પોલીસને જોઈને ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. ટ્રકની તપાસ કરતા તેમાંથી દારૂનો ખૂબ જ મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને 69,12,000નો દારૂ તેમજ ટ્રક સહિત કુલ 84,19,500નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ચાલક સહિત દારૂ મોકલનાર અને મંગાવનાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આગળની તપાસ પાદરા પોલીસ મથકના પીઆઈ ચલાવી રહ્યા છે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના ભોગ બનેલા 11 અરજદારોને કુલ 85,48,888 પરત અપાવવાની મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના સાયબર ફ્રોડનો ભોગ બનેલા અરજદારોએ સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરી NCCRP પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર RC વસાવા અને તેમની ટીમે ઝડપી કાયદાકીય કાર્યવાહી કરી વિવિધ બેંકોમાં ફ્રીઝ કરાયેલી રકમ પરત અપાવવા માટે કોર્ટમાં અરજીઓ રજૂ કરી હતી. અરજદારોના કુલ ₹85,48,888 રાજ્ય અને રાજ્ય બહારની વિવિધ બેંકોમાં ફ્રીઝ કરવામાં આવ્યા હતા. ચીફ કોર્ટ ભરૂચે 11 અરજદારોને આ રકમ રિફંડ કરવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટના આદેશના આધારે કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ ઇન્સ્પેક્ટર આરસી વસાવાના હસ્તે કોર્ટના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોર્ટના આદેશ બાદ પીડિતોને તેમની ફ્રીઝ થયેલી રકમ પરત મળતા રાહતનો શ્વાસ લીધો છે અને તેઓએ પોલીસ વિભાગની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો છે. અંકલેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે એક સ્કૂલ વેન ખુલ્લી ગટરમાં ખાબકી હતી, પણ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અંકલેશ્વરના કસ્બાતી વાડ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે એક સ્કૂલ વેન ખુલ્લી ગટરમાં ખાબકતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને તેમની મદદથી વેનને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાનું સામે આવ્યું નથી. જોકે વરસાદ દરમિયાન ખુલ્લી ગટરના કારણે મોટો અકસ્માત સર્જાઈ શક્યો હોત તેવી ચર્ચા સ્થાનિકોમાં જોવા મળી રહી છે. ઘટના બાદ સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા ખુલ્લી ગટર પર તાત્કાલિક ઢાંકણા લગાવવાની માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી સિઝનમાં આવી ખુલ્લી ગટરો લોકો અને વાહન ચાલકો માટે જોખમરૂપ બની રહી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે તંત્રએ વહેલી તકે જરૂરી પગલાં ભરવા જોઈએ. સુરતના માંગરોળ તાલુકાના કોસંબા ખાતે અસહાય અને નિરાધાર લોકો માટે આશાનું એક નવું કિરણ પ્રગટ્યું છે. ધ્રુવ અનાયકા ફાઉન્ડેશન મુંબઈ દ્વારા નવનિર્મિત અપના ઘર આશ્રમનું ઉદ્ઘાટન પૂર્વ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય ગણપત વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. સુરતના માંગરોળમાં આવેલા કોસંબા ખાતે સેવાનો એક અનોખો યજ્ઞ શરૂ થયો છે. સમાજમાં રખડતા રઝળતા અને જેમના પરિવારનો કોઈ સહારો નથી તેવા નિરાધાર લોકો માટે મુંબઈના ધ્રુવ અનાયકા ફાઉન્ડેશન દ્વારા અપના ઘર આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ભવ્ય અને અત્યાધુનિક આશ્રમનું લોકાર્પણ રાજ્યના પૂર્વ મંત્રી અને માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. આ ભવ્ય અને અત્યાધુનિક અપના ઘર આશ્રમનું લોકાર્પણ કરતા રાજ્યના પૂર્વ મંત્રી ગણપત વસાવાએ તેને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. મહત્વનું એ છે કે આશ્રમમાં રસ્તા પર ભટકતા અને અસહાય આશરે 300 જેટલા પ્રભુજી એટલે કે જરૂરિયાતમંદો આશ્રય મેળવી શકશે. આ માત્ર એક આશ્રમ નથી, પરંતુ નિરાધારો માટે એક ઘર સમાન છે, જે આશ્રમમાં આવનાર તમામ પ્રભુજીઓ માટે રહેવા જમવાની સાથે સાથે ખાસ તબીબી ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ડોક્ટરની ટીમ દ્વારા સમયસર તમામ પ્રભુજીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવશે અને તેમની જરૂરિયાત દવાઓ પણ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતો આશ્રમ આગામી દિવસોમાં સેંકડો લોકોના જીવનમાં નવો ઉજાસ લાવશે, તેમાં કોઈ શંકા નથી. આજ સુધી જેમનું દુનિયામાં કોઈ નહોતું, હવે તેમને કોસંબાના આ અપના ઘર આશ્રમમાં સન્માનજનક આશરો અને પરિવાર જેવો પ્રેમ મળશે. ધ્રુવ અનાયકા ફાઉન્ડેશનના આ સેવા કાર્યને સમગ્ર પંથકમાંથી વંદન મળી રહ્યા છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા અને આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું. હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને કેએમ ચોકસીના ચેરમેન કેસરીમલ શાહ તથા હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ સુરત કોસંબા તરફથી ટ્રેક શૂટ અને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય નિલેશભાઈ કેસરીમલ શાહને પ્રશસ્તિ પત્ર આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સંસ્થાના સેવાકીય કાર્યથી વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે વધુ પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી તેમજ સમગ્ર શાળા પરિવારે દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સર્વદાનોમાં શ્રેષ્ઠ એવા વિદ્યાદાન સાથે જોડાઈ બાળકોના સર્વાંગી વિકાસમાં સહભાગી બનવું એ એક ઉમદા સેવા છે. તેમણે દાતાશ્રીઓને તેમના આ સમાજ ઉપયોગી કાર્યો માટે શુભેચ્છાઓ પાઠવી અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને એસએમસી સભ્યો, સરપંચ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓએ દાતાશ્રીઓના આ સેવાભાવી કાર્યને બિરદાવ્યું હતું. દાતાશ્રી તરફથી પૌષ્ટિક નાસ્તો અને મીઠાઈ પણ વહેંચવામાં આવી હતી. ભરૂચના વોર્ડ નંબર 11માં આવેલી શ્રી પુષ્પાબાગ બગીચા ખાતે થોડા દિવસ પૂર્વે જ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે કોઈ પણ આળસ મૂક્યા વિના દિવાલ બનાવવાની કામગીરી શરૂ થતા બકરા બાગમાં ઘૂસી રહ્યા હોય સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.
પુષ્પાબાગમાં થોડા દિવસ પૂર્વે વૃક્ષારોપણ કર્યા બાદ હાલમાં બગીચાની સુરક્ષા માટે નવી દિવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ નવી દિવાલ બનાવવા માટે જૂની દિવાલ તોડી પાડવામાં આવી હોવાથી બગીચાની સુરક્ષા સામે પ્રશ્નાર્થ ચિહ્ન સર્જાયું છે. દિવાલ ન હોવાના કારણે બગીચામાં રખડતા ઢોરો સરળતાથી અંદર પ્રવેશી રહ્યા છે. આ બકરાઓ દ્વારા અત્યાર સુધી વાવેલા અસંખ્ય નાના છોડવાઓ વૃક્ષોના પાંદડા ખાઈ જવામાં આવતા હોવાથી સ્થાનિકોમાં રોષ અને ચિંતા જોવા મળી રહી છે. જો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો બગીચાની હરિયાળી અને મહેનત પર પાણી ફરી વળશે. આથી સ્થાનિક રહીશો અને બગીચાની જાળવણી કરનાર સમિતિ દ્વારા વહીવટી તંત્ર પાસે માંગ કરવામાં આવી છે કે દિવાલનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને જ્યાં સુધી દિવાલ તૈયાર ન થાય ત્યાં સુધી બગીચાના છોડવાઓનું રક્ષણ કરવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ગુજરાત પોલીસ દ્વારા જુદા જુદા 877 ગુનાઓમાં જપ્ત કરાયેલા નાર્કોટિક્સના જથ્થાનો ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો. ₹2110.30 કરોડની કિંમતના 14,447 કિલોગ્રામથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો દહેજની બેલ કંપની ખાતે નાશ કરાયો. રિવોર્ડ પોલિસી હેઠળ સફળતાપૂર્વક કામગીરી કરનાર પોલીસ જવાનોને લાખો ઇનામની રકમ અર્પણ કરાઈ. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ હેન્ડબુકનું વિમોચન. અંકલેશ્વરમાં 2 વિદ્યાર્થીનીઓને માર મારવાની ઘટનામાં નવો જ વળાંક. આરોપીની પુત્રીને પણ માર મરાયો હોવાનો દાવો. ઝઘડિયાના વિકીરા બેટ ગામમાં ગૌચરની જમીન પર બોટનિકલ ગાર્ડન બનાવવા સામે વિરોધ. ગ્રામ પંચાયત દ્વારા કરાયેલા ઠરાવ સામે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. જંબુસરના સામોજ ગામે શોર્ટ સર્કિટથી આગ. અનાજ, ઘરવખરી, દસ્તાવેજો તેમજ ₹25,000ની રોકડ બળીને ખાક. ભરૂચમાં 250 વર્ષ જૂની રથયાત્રા બાદ ભગવાનની પ્રતિમાઓ ગાયબ થતા વિવાદ. પ્રતિમાઓ સુરતની ઇસ્કોન રથયાત્રા માટે અપાઈ હોવાનું સામે આવતા ભક્તોમાં નારાજગી. મંદિરના વહીવટ કરતા ભાનુબેન ગોસ્વામીએ પ્રતિમાઓ બહાર લઈ જવા અંગે વાદો ઉઠાવી. આમોદના નાહેર ગામે વિકાસના નવા અધ્યાયની શરૂઆત. ₹25 લાખના ગ્રામ પંચાયતના ભવનનું ખાતમુહૂર્ત. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.